થોડુંક આપણે શીખવા માંગીએ છીએ. એકચ્યુઅલી ગયા વખતથી આપણે એક વિષય સમજવાની શરૂઆત કરી છે. આપણા જીવનની દરેક પરિસ્થિતિનો ઈલાજ ઈસુ ખ્રિસ્ત છે. સમજો, ઈસુ ખ્રિસ્તે જ્યારે વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, એમણે એવું કીધું, સંપૂર્ણ થયું, મેં મારું કામ પૂરું કરી દીધું. હવે તમારે માટે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ભોગવવાનો રહેતો નથી. ઓકે, ઈસુ, આપણે સાજા થઈએ માટે ઈસુએ કોરડા ખાધા. તમને ખ્યાલ હોય, ઈસુએ પોતાના માથા પર કાંટાનો એક પ્રકારનો મુગટ પહેર્યો. એ કાંટાનો મુગટ એમના માથે ખોસવામાં આવેલો. એમના માથામાંથી એ કાંટા વાગીને લોહી પણ નીકળતું હતું. ઈસુ જે પૃથ્વી પરનો શ્રાપ હતો, આપણી પરનો શ્રાપ હતો, એ પણ લઈને ગયા. સમજો, એ શ્રાપ પણ હવે આપણે ભોગવવાનો નથી, કારણ કે પૃથ્વી પર કાંટા નહોતા. પણ જ્યારે આદમે પાપ કર્યું ત્યારે પછી કાંટા પણ ઉગ્યા. પણ જ્યારે ઈસુએ બલિદાન આપ્યું તો એ કાંટાનો તાજ એમણે પહેર્યો. એનો અર્થ શું? કે ઈસુએ આપણો શ્રાપ પણ પોતાને માથે લઈ લીધો. સો હવે ગમે તે પ્રશ્ન છે, પ્રશ્ન કરતા ઈસુ ખ્રિસ્ત મોટા છે, પરિસ્થિતિઓ કરતા ઈસુ ખ્રિસ્ત મોટા છે. આ સત્ય આપણી પાસે હોવું જરૂરી છે, સમજવું જરૂરી છે, અને એના આધારે લડવું જરૂરી છે. આ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ નથી કે જેના જીવનમાં કોઈ પ્રશ્ન નથી. આજે નહીં તો કાલે આવશે. જે લોકો આજે પૂરેપૂરા ખુશ છે, કાલે કદાચ એ લોકો પૂરેપૂરા ખુશ નહીં હોય. સમજો, પ્રશ્ન દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, પણ ખ્રિસ્તી વ્યક્તિ માટે દરેક પ્રશ્નની એક્સપાયરી ડેટ છે. તમે દવા લો તો દવાની ઉપર લખેલી હોય છે ને એક્સપાયરી ડેટ, કે આ દવા કે આ પ્રોડક્ટ આટલા સમય પછી તમે વાપરી નહીં શકો. એ રીતે આપણા જીવનોના પ્રોબ્લેમની ઉપર પણ એક્સપાયરી ડેટ હોય છે. પ્રભુએ એક્સપાયરી ડેટ આપેલી જ છે. આપણું કામ શું છે? આપણે પ્રભુ ઈસુમાં આપણા પ્રશ્નોનો જવાબ શોધવાનો છે. અને માટે એ વિષય આપણે સમજી રહ્યા છે કે આપણા જીવનના દરેક પ્રશ્નોનો ઈલાજ ઈસુ ખ્રિસ્તમાં રહેલો છે. પહેલો મુદ્દો આપણે જોઈ લો, સાચી બારીએ જવું. આપણા જીવનમાં જ્યારે પ્રશ્ન આવે, આપણી પહેલી ફરજ એ છે આપણે સાચી બારી ખટખટાવીએ. સાચી બારી ઈસુ ખ્રિસ્ત છે, ઈસુ ખ્રિસ્તનું વચન છે. ઈસુ ખ્રિસ્તને ઓળખનારા એવા દેવના સેવકો છે. આ બધી જ સાચી બારી છે. પવિત્ર આત્માની દોરવણી એ સાચી બારી છે. આપણે ઘણા ઉદાહરણો પણ એના માટે જોયેલા. ભાઈ, મરિયમે ચાકરોને કીધું કે જે ઈસુ ખ્રિસ્ત કે એ કરો. ઇબ્રાહિમને સારા ખોટી બારીએ જતા રહ્યા. જ્યારે શૈતાન આવ્યો હવા પાસે, એ ખોટી બારી તરીકે આવ્યો. દાનિયેલના જેવનો પ્રશ્ન આવ્યો, એ બીજા 3 મિત્રો પાસે ગયો જે સાચી બારી હતી. કે તો આપણે સમજવાની જરૂર છે કે આપણા જીવનમાં પણ આપણે ખોટી બારીઓ બંધ કરીએ, સાચી બારીઓ ખોલીએ. અને સાચી બારી જે છે એ કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે, દેવનું વચન છે, પવિત્ર આત્માની દોરવણી છે. અને એની સાથે સાથે જો આપણે જોઈએ તો એ પ્રભુને ઓળખનારાને એવા સેવકો પણ છે. કે આટલું આપણે સમજી ગયા છે. હવે જ્યારે આપણે સાચી બારીએ જઈએ છીએ, પછી બીજો મુદ્દો એ છે જે આજે આપણે સમજવા માંગીએ છીએ, દેવ તરફથી વચન પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખો. જ્યારે પણ તમે તમારા જીવનમાં ફસાઈ જાઓ છો અને તમને લાગે છે કે હવે સમસ્યા બહુ ગંભીર છે, તો હવે તમારે એક બાબત સમજવી જરૂરી છે કે પ્રભુ જ તમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે. અને પ્રભુ કઈ રીતે બહાર કાઢશે? પ્રભુ એનું વચન મોકલીને તમને બહાર કાઢશે. કારણ કે દેવનું વચન કહે છે કે તે પોતાનું વચન મોકલીને માણસોની દુર્દશામાંથી એમને બહાર કાઢે છે. એ શું મોકલે છે? એ વચન મોકલે છે. અને માટે હું તમને જે કે સમજાવવા માંગુ છું, આજે બહુ મહત્વનો મુદ્દો છે કે જ્યારે તમે તમારા જીવનમાં ફસાયા છો, તમે પ્રાર્થના કરો છો, પ્રેઝ ધ લોર્ડ, પ્રાર્થના કરવાની જ છે. પણ પ્રાર્થનામાં તમારો ઉદ્દેશ શું હોવો જોઈએ? તમે પ્રાર્થના કરો છો, તમે ઉપવાસ કરો છો, તમે બાઇબલ વાંચો છો, તમે શોધખોળ કરો છો કે કઈ રીતે હવે આમાંથી બહાર નીકળાય, મનન કરો છો. પણ આ બધામાં તમારો એક ઉદ્દેશ હોવો જોઈએ કે પ્રભુ મને એના તરફથી વ્યક્તિગત રીતે મને વચન આપે, આ પરિસ્થિતિને અનુસાર મને વચન આપે. અને જ્યારે મારી પાસે વચન આવી જશે,
મારો પ્રોબ્લેમ સોલ્વ થવાની શરૂઆત. યાદ રાખો, દરેક પરિસ્થિતિનો ઈલાજ ઈસુ ખ્રિસ્તમાં છે. અને હજુ વધારે કહું તો ઈસુ ખ્રિસ્ત જ્યારે તમને કોઈક વ્યક્તિગત વચન આપે છે એમાં કે માટે દેવનું વચન છે કે જે દરેક પરિસ્થિતિને બદલે છે. જ્યારે લોહીવાવાળી સ્ત્રી હતી, જેને એના એના એક અંગમાંથી સતત લોહી વહેતું હતું, બરાબર છે. તો આપણે જોઈએ છે કે ભાઈ એ જે સ્ત્રી હતી એની પાસે વચન આવ્યું. પવિત્ર આત્માએ એને કન્વિન્સ કરી, એને વચન મળ્યું કે તું જઈને ઈસુના કપડાની કોરને અડક. આ વચન આવ્યું ને વચન આવ્યા પછી એણે વચનને પ્રતિભાવ આપ્યો, ઈસુના કપડાની કોરને અડકીને સાજી થઈ. શું આવ્યું? વચન આવ્યું. આપણે સમજવાની જરૂર છે, પ્રભુ જે છે એ તમારા પ્રશ્નોનો જવાબ વચનના સ્વરૂપમાં મોકલે છે. આદમ અને હવા જ્યારે એદન વાડીમાં હતા, પ્રભુએ એમને શું કીધું? સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો, અને પછી અધિકાર ચલાવો. પ્રભુએ એમને શું આપ્યું? પ્રભુએ એમને વચન આપ્યું. ભાઈઓ બહેનો, સફળતા સફળતા નથી આપી, સફળતા એમણે પ્રાપ્ત કરવાની છે. સફળ થાવ એનું વચન આપ્યું. સફળ થાવ, વધો, વધારો નથી આપ્યો. પ્રભુએ એમને વૃદ્ધિ નથી આપી, વૃદ્ધિનું વચન આપ્યું છે. વૃદ્ધિ એમણે પોતે પ્રાપ્ત કરવાની છે. સફળ થાવ, વધો, પૃથ્વીને ભરપૂર કરો, ભરપૂરીનું વચન આપ્યું. ભરપૂરી એમણે પોતે પ્રાપ્ત કરવાની છે. આપણને અમુક વાર શું લાગે છે કે ભાઈ મને સફળતા જોઈએ છે, અચાનક પ્રભુ લોટરી લગાડી દેશે, અથવા અચાનક મને કોઈ કોન્ટ્રાક્ટ મળી જશે, અરે અચાનક મને તો કોઈ જબરજસ્ત નોકરી મળી જશે. નહીં, પ્રભુ તમને વચન આપશે. તમે હું નહીં કહેતો કે તમને સારી નોકરી નહીં આપે, પણ પ્રભુએ આદમ અને હવાને વચન આપ્યું. ચાહતે તો પ્રભુ એમને સીધી સફળતા આપી શકત, ભરપૂરી આપી શકત, વૃદ્ધિ આપી શકત, પણ પ્રભુએ આ બધા વચનો એમને આપ્યા. ઓકે, અને માટે તમારે પ્રભુની કામ કરવાની રીતને સમજવાની જરૂર છે કે જ્યારે તમે કોઈ પ્રશ્નમાં છો અને તમે પ્રભુ પાસે જાઓ છો, તો ઘણી બધી વખત પ્રભુ તમને વચન આપે છે. શું કરે છે? પ્રભુ તમને વચન આપે છે. બીજો રાજા એનો 7મો અધ્યાય. બીજા રાજાનું પુસ્તક 7મો અધ્યાય, પહેલી કલમ. એલીશાએ કહ્યું કે તમે યહોવાનું વચન સાંભળો. યહોવા એમ કહે છે કે કાલે સવારે સમરૂનની ભાગળમાં 1 માપ મેંદો 1 શેકેલ ને 2 માપ જવ 1 શેકેલે વેચાશે. કે યહોવાનું વચન સાંભળો. પ્રભુએ શું વચન આપ્યું કે ભાઈ કાલે સવારે અનાજ સસ્તું થઈ જશે. આકાશમાંથી અનાજ પડ્યું નહીં. સમજો, અનાજની બહુ કમી હતી, ખાવાનું નહોતું મળતું, લોકો ભૂખમરાને કારણે મરવાની અણી પર હતા. તો પ્રભુએ તો આમ જોઈએ તો આકાશમાંથી એ જ ના ફેંકવું જોઈએ અનાજ, નહીં, પ્રભુએ વચન આપ્યું. તમને ખ્યાલ આવે છે પ્રભુની કામ કરવાની રીત? આપણને શું છે, લો પ્રભુ આપો હવે ખાવાનું. તમને એવું લાગે અચાનક એક દૂત આવશે અને એવું ઓછું થાય છે. મોટે ભાગે શું થાય છે, હું તમને કહું છું, તમને વચન મળે છે, અને વચન એ કાયમી ઈલાજ છે. અહીંયા વચન આવ્યું અને બીજે દિવસ અનાજ સસ્તું થઈ ગયું. હવે આજે આપણે અમુક પોઈન્ટ જોવા માંગીએ છીએ કે ભાઈ જો તમારા જીવનમાં અલગ અલગ પ્રકારની કટોકટી છે, ખરાબ પરિસ્થિતિ છે, તમારે વચન પ્રાપ્ત કરવાની જરૂર છે. આ વચન બાઇબલમાં અમુક વચનો લખેલા છે, વચનોને તમે કબૂલ કરી શકો છો. એની સાથે સાથે તમારે આગ્રહ રાખવો પડશે, પ્રભુ તમે વ્યક્તિગત રીતે પવિત્ર આત્મા દ્વારા મને કોઈ વચન મોકલી આપો. સમજો, માનો કે આજે તમે બીમાર છો
તમે બીમારી માટે પ્રાર્થના કરો છો, પ્રેઝ ધ લોર્ડ, પ્રાર્થના કરો, તમે વચન વાંચો છો, કબૂલ કરો છો, બધું કરતા જ રહો. પણ તેમ છતાં પણ જો તમારી બીમારી નથી જતી, તમે માદા છો, તો હવે તમને વચનની જરૂર છે. તમે પ્રભુના ચરણોમાં બેસો, પ્રાર્થના કરો, ઉપવાસ કરો અને પ્રભુને કહો, પ્રભુ જ્યાં સુધી મને વચન નહીં મળે ઊભો થવાનો નથી. એક વ્યક્તિ હતો, તેના જીવનમાં ભયંકર પ્રશ્ન હતો. એક દિવસ રાત્રે એક ગ્રાઉન્ડ પર જતો રહ્યો અને એણે પ્રભુને કીધું, પ્રભુ, હું આ ગ્રાઉન્ડમાંથી ત્યાં સુધી નથી નીકળવાનો જ્યાં સુધી તું મને વચન નહીં આપે. એક બીજો વ્યક્તિ હતો, જેના જીવનમાં પ્રશ્ન હતો. એણે પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી, પ્રભુને કીધું, પ્રભુ, હું આ રૂમ ત્યાં સુધી નથી ખોલવાનો, હું મારી પ્રાર્થના ત્યાં સુધી બંધ નથી કરવાનો જ્યાં સુધી તું મને વચન ના. અને લોકોના પ્રશ્નો આ રીતે સોલ્વ થયા. ઓકે, તમારા જીવનમાં બીમારી છે, તમને કયા વચનની જરૂર છે? નિર્ગમન 15 અને 26 શું કહે છે? તમે હવે લખવા ચાહો તો લખી શકો છો. તને સાજો કરનાર યહોવા હું છું. સમજો, આ વચન બીમારીને લગતું છે. તમારા જીવનમાં ગમે તેવી બીમારી છે, આ લખેલું વચન છે જ. એના સિવાય ઘણા વચનો છે, પણ બીમારીને લગતું વચન જે છે, આવું કોઈક વચન તમારી પાસે આવશે, તને સાજો કરનાર યહોવા હું છું. ખ્યાલ આવે છે? આપણને વચનની જરૂર છે. જો તમે અસંતોષમાં છો, તમે દુઃખી છો, તમે અસંતોષમાં છે, યોહાન 10 અને 10 શું કહે છે? તને જીવન મળે અને તને ભરપૂર જીવન મળે માટે હું આવ્યો છું. કોઈ પણ વ્યક્તિ અસંતોષમાં છે, એ અસંતોષની સામે એને વચનથી લડવાની જરૂર છે. સમજો, આપણે વચનથી લડીએ છીએ, આપણે વચન પર ઉભા રહીએ છીએ. વચન દેવની કામ કરવાની રીત છે. દેવનું વચન કહે છે, મરણથી છૂટવાના માર્ગો તો પ્રભુ યહોવા પાસે. બાઇબલ વચન માટે શું કહે છે? જેમ આકાશમાંથી વરસાદ પડે છે અને એ વરસાદ પૃથ્વીને સિંચ્યા વગર રહેતો નથી, એમ મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે એ સફળ થશે અને સફળ થયા વગર પાછું નહીં આવે. સમજો, જ્યારે એલિયા હતો અને એલિયા પાસે વચન આવ્યું કે ભાઈ હવે જ્યારે એલિયા કહેશે ત્યારે જ વરસાદ પડશે. સમજો, પ્રભુ વચન દ્વારા કામ કરે છે. તો મેં તમને શું કીધું? દરેક પરિસ્થિતિ, દરેક ખરાબ પરિસ્થિતિ માટે આપણી પાસે વચન છે. બાઇબલમાં એ વચનને કબૂલવાનું છે, એ વચન પર ઉભા રહેવાનું છે, એ વચન પર પ્રાર્થના કરવાની છે, એ વચનની કબૂલાત કરવાની છે, ને એ વચનને આધારે આપણે લડવાનું છે. કે જો તમે દબાણ ભરેલી પરિસ્થિતિમાં જ આવી ગયા છો, તમે દરેક બાજુથી દબાયેલા છો, તો માથી 11 ને 28 તમારા માટે છે. શું કહે છે? ઓ વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો ને હું તમને વિસામ. તમે ગમે તેવી દબાણવાળી પરિસ્થિતિમાં છો, બાઇબલ શું કહે છે? બરાબર, ઓ વૈતૃ કરનારાઓ તથા. એક જગ્યાએ ગીતશાસ્ત્રમાં લખેલું છે, યહોવા સઘળા દબાઈ ગયેલાઓને આધાર આપે. શું લખેલું છે? યહોવા સઘળા દબાઈ ગયેલાઓને આધાર પૂરો પાડે. તમે ચિંતા ના કરો, તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો, તો આપણી પાસે વચન છે. આપણી પાસે બહુ મોટી તાકાત છે. સમજો, આકાશ તથા પૃથ્વી જતા રહેશે, પણ જે વચનો મેં મારા મુખમાંથી કહ્યા છે ક્યારે જવાના નથી. આપણે આ વચન પર ઉભા છીએ અને એ વચન આપણી તાકાત છે. જો તમે તમારા જીવનમાં જો વારંવાર હારી રહ્યા છો, તમે કોઈ નોકરી શરૂઆત કરી, પછી તમે કદાચ કાઢી મૂકવામાં આવ્યા, તમે બિઝનેસમાં ગયા, બિઝનેસમાં સફળતા ના મળી, કશું કામ કરવાની શરૂઆત કરી, એમાં ફેલ ગયા, તમને એવું લાગે છે તમે વારંવાર હારી રહ્યા છો, બરાબર છે? તો તમારે માટે પહેલો યોહાન 4 અને 4 શું કહે છે? બરાબર છે, જગતમાં જે છે એના કરતા મારામાં જે છે એ મોટો છે. હું વિજેતા કરતા મહાન છું. આ વચનો આપણે માટે છે. તમે ડિસ્કરેજ થશો, એની સામે વચન મૂકો. તમે નિરાશ થાવ છો, એની સામે વચન મૂકો. તમને ખોટા વિચાર આવે છે, એની સામે વચન મૂકો. તમે દબાઈ રહ્યા છો, એની સામે વચન મૂકો. બરાબર છે? તમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તમારા જીવનમાં, જો તમે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તો તમને વચન મળશે. યોહાન 16 ને 33, હું જાણું છું કે તમને જગતમાં સંકટ છે. શું કહે છે? હું જાણું છું કે તમને જગતમાં સંકટ છે, પણ હિંમત રાખો, મેં જગતને જીતેલું છે. જ્યારે તમે આ વચન વાંચશો, તમને એક બળ મળશે. આ વચનો એટલા માટે જ લખવામાં આવ્યા છે કે ખરાબ સમયોમાં તમારી માનસિક પરિસ્થિતિ,
પ્રભુ તરફથી કૃપા પામ. દુનિયાના લોકો ડિપ્રેશનમાં જતા રહે છે, કોલેપ્સ થઈ જાય છે. આપણે માટે વચન છે. ખ્રિસ્તી માણસો જાય છે ડિપ્રેશનમાં, કંઈ ખરાબ નથી. મુદ્દો એ છે, આપણે જો વચન દ્વારા આપણી આજુબાજુ એક કોટ તૈયાર નથી કર્યો, યાદ રાખો, દુષ્ટના બળતા ભાલા આપણને વાગશે. બરાબર છે. કોઈને સારું લાઈફ પાર્ટનર નથી મળી રહ્યું. બાઇબલ શું કે છે? ડાહી બહુ તો યહોવા તરફથી, શાદી.com પરથી નહીં. ડાહી બહુ તો યહોવા તરફથી મળે છે. કોઈ પરીક્ષણ જો તમને હેરાન કરે છે, તમે ઉપર નથી આવી શકતા એ પરીક્ષણમાંથી, તો પછી તમારે પ્રાર્થના કરવાની જરૂર છે. હિબ્રુ 2:18, 4 ને 15 શું કહે છે? આપણી પેઠે એ પણ પરીક્ષણ પામેલો છે, અને માટે જેઓ પર પરીક્ષણ આવે છે એમને મદદ કરવાને તે શક્તિમાન. આપણી પેઠે એનું પણ પરીક્ષણ થયેલું છે. તમારું જે પરીક્ષણ થતું હશે એ ઈસુનું પણ થયેલું છે, પણ એ જ ઈસુ આજે તમને મદદ કરવા તૈયાર છે. જો તમે એકલતા અનુભવો છો, બરાબર, જો તમે પોતાના જીવનમાં એકલતા અનુભવો છો, તમને બીક લાગે છે, તો માથી 28:20 શું કહે છે? જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. શું કહે છે? જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. દરેક પરિસ્થિતિને લગતું વચન આપણી પાસે છે. આ વચન તમે કબૂલ કરો, અને તમે બીમારીમાં છો તો બીમારીને લગતા 15 થી 20 થી 35 વચનો તમને બાઇબલમાં મળશે. એના કરતા વધારે મળશે, એને લગતા વચનો મળશે. અને પ્રભુ જ્યારે તમને કોઈ વચન આપશે તો પછી શું થશે? પછી પરિસ્થિતિ બદલાય. ઈસુએ પોતાના શિષ્યોને કીધું, ચલો પેલે પાર જઈએ. વચન આપ્યું, ચલો પેલે પાર હું તમને લઈ જાઉં. રસ્તામાં તોફાન આવ્યું, મારા શિષ્યો ગભરાઈ ગયા. ઈસુ ઊભા થયા અને સમુદ્રને ધમકાયો. ભાઈ, શિષ્યો ભૂલી ગયેલા ઈસુએ શું કીધેલું. ઈસુ નતા ભૂલી ગયા એમણે શું કીધેલું. ઈસુએ એમને વચન આપેલું. ઈસુ કહે છે, તમારો વિશ્વાસ ક્યાં છે? જો તમને વચન મળ્યું છે, હવે ચિંતા કરવાની જરૂર નથી. આપણે વિશ્વાસ પકડી રાખો. ખબર છે શું આપણે જોઈએ છે કે જ્યારે પિત્તર ઈસુને કહે છે, જો તું ઈસુ હોય તો મને કે હું પણ પાણી પર ચાલું. ઈસુએ કીધું, ચાલ. ઈસુએ વચન આપ્યું, આવ. અને જેવું ઈસુએ વચન આપ્યું, એને બહાર પગ મૂક્યો અને પાણી એને ડૂબાડ્યું. સમજો, આવું કેમ થયું? કારણ કે વચન આવ્યું. જ્યારે વચન આવ્યું પછી પિત્તરે બહાર પગ. આપણને વચનની જરૂર છે. આપણે શું કરીએ છીએ? પ્રાર્થના કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ, પ્રાર્થના કરવાની છે, પણ પ્રાર્થનામાં તમારો ઉદ્દેશ એવો જોઈએ, મારે પ્રભુ તરફથી વચન જોઈએ છે. પ્રભુ, હું બીમાર છું, મને વચન આપ. પ્રભુ, હું હેરાન થઉં છું, મને વચન આપ. પ્રભુ, હું પરીક્ષણમાં છું, મને વચન આપો. પ્રભુ, મારી પાસે વિશ્વાસ નથી, મને વચન આપો. પ્રભુ, મારા જીવનમાં હું ફસાઈ ગયો છું, મને વચન આપો. મારે નોકરીમાં પ્રમોશન જોઈએ છે, મને વચન આપો. મને જ્ઞાન જોઈએ છે, મને વચન આપો. બરાબર. કોઈ વ્યક્તિ કહે છે, ભાઈ હું તો ડફોળ છું. યાકૂબ 1:5 શું કહે છે? બરાબર. ભાઈ, જે કોઈને જ્ઞાનની જરૂર હોય મારી પાસે આવે ને માંગે, અને હું એને આપીશ. બરાબર છે. જો કોઈની પાસે જ્ઞાન નથી તો એના માટે વચન છે. કોઈ વ્યક્તિ ગરીબ છે, આનો કોઈ વ્યક્તિ એવું માને છે હું ગરીબ છું, યોહાન 15:7 શું કહે છે? જો તમે મારામાં રહો ને મારું વચન તમારામાં રહે, તમે જે કંઈ ચાહો માંગો એ તમને મળશે. કોઈ ગરીબ છે એ ગરીબ રહેવાનો નથી. સમજો, તમને કશું સમજાતું નથી પોતાના જીવનમાં, તો નીતિવચન 28:5 એવું કે છે, યહોવાની શોધ કરનારા સઘળી બાબતોને. તમને કંઈ નથી સમજાતું પોતાના જીવન, ભાઈ આવું કેમ થઈ ગયું, અહીંયા કેમનો ફસાઈ ગયો, મારા જીવનમાં આવું કેમ થઈ ગયું, પ્રભુએ આવું કેમ થવા દીધું? સમજો, તો નીતિવચન 28:5 કહે છે, યહોવાની શોધ કરનારા સઘળી બાબતોને સમજે છે. કે જો દરેક પરિસ્થિતિ માટે આપણે માટે વચન છે. કોઈકને એવું લાગે છે કે હારું આપણી પર તો કૃપા નહીં, પેલા ભાઈ પર બહુ કૃપા, પેલી બેન પર બહુ કૃપા, જો કેવું સરસ ઘર, કેવું સુંદર ફેમિલી, કેવા સરસ બાળકો, આપણી પર કૃપા જ નથી. તો હું તમને કહેવા માંગુ છું, યોહાન 1:16 એવું કહે છે કે અમે તો ઈસુ ખ્રિસ્તમાં કૃપા પર કૃપા પામ્યા છીએ. શું કહે છે? અમે તો ઈસુ ખ્રિસ્તમાં કૃપા પર કૃપા પામ્યા છે. વચન તમારે માટે પણ છે ભાઈઓ બહેનો. તમે પણ કૃપા પર કૃપા પ્રાપ્ત કરેલી છે. ઈસુએ બધા માટે પોતાનું બલિદાન આપ્યું છે. બસ હવે આપણે માંગવાનું છે.
હવે આપણે આક્રમક રીતે પ્રભુ પાસે જવાનું છે. પ્રભુ, મારે આ જોઈએ છે. આપણે જોઈએ છે જૂના કરારમાં યાકૂબે દેવ સાથે મલ્લયુદ્ધ કર્યું. જ્યાં સુધી તું મને આશીર્વાદ નહીં આપે ત્યાં સુધી હું તને જવા નહીં દઉં. આપણે આ રીતે મંડી પડવાનું છે. આદુ ખાઈને વચનો પાછળ પડી જવાનું છે. વચનોના ખાટું લોકો બનવાનું છે. સમજો, રોજ વાંચો, 5 અધ્યાય 10 અધ્યાય વાંચો. રોજ પ્રભુના ચરણોમાં બેસો, ઉપવાસ કરો. પ્રભુ, મારે વચન જોઈએ છે. પ્રભુ, આ પરિસ્થિતિ મારે સોલ્વ કરવી છે. પ્રભુ, મારે તારી કૃપા જોઈએ છે. પ્રભુ, તમે મૂસા માટે પરિસ્થિતિ બદલી, તમે નૂહ માટે પરિસ્થિતિ બદલી, તમે દબોરા માટે પરિસ્થિતિ બદલી, તમે પિત્તર માટે પરિસ્થિતિ બદલી, તમે મારા માટે પરિસ્થિતિ બદલી. પ્રભુને આવા આક્રમક લોકોની જરૂર છે. જો પ્રભુ જે છે એ વસ્તુ, એક જીવનમાં વસ્તુ યાદ રાખો, પ્રભુ નીડને રિસ્પોન્સ નથી કરતા, પ્રભુ ફેથને રિસ્પોન્સ કરે. તમારી કોઈ જરૂરિયાત છે, તમે પ્રભુ પાસે આવો છો, સારી વાત છે. પ્રભુ જરૂરિયાતનો જવાબ આપે છે, પણ એના કરતા વધારે પ્રભુ તમારા વિશ્વાસનો જવાબ. આપણે વિશ્વાસથી પ્રભુ પાસે જવાનું છે. વિશ્વાસ એક એવી બાબત છે જેને કારણે પ્રભુ તમારા હકમાં કોઈ પણ બાબત કરવા માટે મજબૂર થઈ શકે. જો કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર પ્રભુ પર ભરોસો રાખે છે કે હું પ્રભુ પર ભરોસો કરું છું, પ્રભુ મારા માટે આ કરશે, તો એ બાબત પ્રભુને બહુ જ આનંદ આપે છે અને પ્રભુ એના માટે એ કામ કરવા માટે પ્રેરાય છે. તો આપણને જરૂર છે વચનની અને વિશ્વાસની. કે જો તમને એવું લાગે છે તમે કોઈ કંપનીમાં કામ કરો છો, સાહેબ અમે તેટલું બધું કામ કરીએ છીએ, એટલું પ્રમાણિકતાથી કામ કરીએ છીએ, તો પણ કોઈ અમારી મહેનત જોતું નથી, કોઈ અમારી મહેનતને એપ્રિશિએટ કરતું નથી, તો વચન એવું કહે છે, બીજો કાળ વૃત્તાંત 16:9, બીજો કાળ વૃત્તાંત 16:9, કે ભાઈ દેવનો આત્મા આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે અને જેઓના હૃદય તેના પ્રતિ સંપૂર્ણ છે એઓની મદદ કરીને એ દેખાડી આપે છે કે એ કેટલો સર્વશક્તિમાન અને શક્તિશાળી છે. શું કહે છે કે દેવનો આત્મા આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે. તમે તમારું કામ પ્રમાણિકતાથી કરો છો, યાદ રાખો, દેવનો આત્મા તમારું નિરીક્ષણ કરે છે. આપણે જોઈએ છે યુસુફ જેલમાં હતો, પોટીફારના ઘરમાં હતો, અરે પોતાના ઘરમાં યાકૂબના દીકરા તરીકે હતો, ત્યારે પોતાનું કામ બરાબર કરતો હતો. દાઉદ પોતાનું કામ બરાબર કરતો હતો. દેવનો આત્મા તમારું જુએ છે તમે શું કરી રહ્યા છો. તમે એક સ્ટુડન્ટ છો, તમારું કામ બરાબર, તમારો અભ્યાસ બરાબર. હમણાંથી ટેવ પાડો, પ્રભુને નાની નાની વાતો જોવામાં રસ છે. નાની નાની વાતો તમે બરાબર કરો છો કે નહીં? બરાબર છે. પ્રભુ આમાં રસ ધરાવે છે. તમને એવું લાગે છે કે તમે તમારું જીવન સુકાઈ ગયું છે, તમારા જીવનમાં કોઈ તાજગી નથી, કોઈ આનંદ નથી, તો ગીત શાસ્ત્ર 23:2 શું કહે છે? તે મને લીલા બીડોમાં ચરાવે, તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે. આ વચનો તમને કહે છે કે નહીં ભાઈ, શેતાનના જૂઠાણામાં નહીં આવી જાઓ. શેતાન તમને કહેશે પ્રભુ તારી વાત સાંભળતા નથી, પ્રભુ તારી પ્રાર્થના સાંભળતા નથી. એની સામે વચન શું કહે છે ખબર? જો મારો કાન એટલો મન પડી ગયો નથી કે હું તમારું સાંભળું. કેટલું સરસ વચન છે. જેણે કાન બનાવ્યો એ જ બહેરો નથી. જો મારો કાન એટલો મંદ પડી ગયો નથી કે હું તમારું સાંભળું. ખબર છે? આપણી પાસે વચનો છે. શેતાન શું કરે છે? શેતાન આપણા મગજમાં જૂઠાણું નાખે છે. પ્રભુને તારી પડી નથી, પ્રભુને તારી પડી નથી. ભાઈ સામે વચન કહે છે કે એક માતા પોતાના ધાવતા બાળકને છોડી શકે છે, પણ હું તમને નહીં છોડું. સમજો, જેવું આપણા મગજમાં શેતાન જૂઠાણું નાખે છે, આપણી પાસે વચનો તૈયાર હોવા. જો તમે વચનો વાંચતા હશો તો વચનો યાદ આવશે ને, નહીં તો કઈથી વચનો યાદ આવવાના? તમને તમને શેતાન એક વિચાર નાખશે, એટલે પંકજ, પ્રભુ તને મૂકી દીધો છે. તરત જ આપણને વચન યાદ આવવું જરૂરી છે. હું તને મૂકી દઈશ નહીં, હું તને તજી દઈશ નહીં. ખ્યાલ આવે છે? આ વચન ક્યારે યાદ આવશે? જ્યારે આપણે વચનોથી પોતાના મનને ભરીએ છીએ.
તમે ગાડી ચલાવતા હશો તો શેતાન તમારા મગજમાં વિચાર મૂકશે તારો એક્સિડન્ટ થશે. આપણે તરત જ વચન સામે મૂકવાની જરૂર છે. મારી વિરુદ્ધ વાપરેલું કોઈ પણ હથિયાર સફળ થશે નહીં. સમજો, આપણે વચનોથી લડીએ. શેતાનને વચનની બીક લાગે છે. તમે એવું ના માનો કે શેતાનને તમારી બીક લાગે છે. શેતાનને કોની બીક લાગે છે હું તમને કહું. શેતાનને વચનની બીક લાગે છે અને શેતાનને ઘૂંટણે પડીને પ્રાર્થના કરનાર લોકોની બીક લાગે. જ્યારે આપણે ઘૂંટણે પડીને, કોઈ વ્યક્તિ છે જેને આજે જ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, એ ઘૂંટણે પડે છે ને, આખી શેતાનની જે સેના છે ને કાપે છે. એ છે પ્રાર્થનાનું પરાક્રમ, એ છે વચનનું પરાક્રમ. અને દેવે આપણને એટલો જબરજસ્ત અધિકાર આપ્યો છે કે આજે જ કોઈ બાળક જન્મ્યું છે પ્રભુમાં અને ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે, શેતાનની આખી સેના ધ્રુજી જાય. જો તમને નોકરીમાં, તમે નોકરી કરો છો અને તમને નોકરીમાં તમને પ્રમોશન નથી મળતું, તો તમને પહેલો પિત્તર 5 અને 6 મદદ કરશે કે તમે પોતાની જાતને યહોવાના હાથ નીચે નમાવો અને એ તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકશે. સમજો, તમને પ્રમોશન નથી મળી રહ્યું, ચિંતા ના કરો. તમે પોતાની જાતને પ્રભુ આગળ નમાવો. બોસની ચાપલુસી નથી કરવાની. આપણે પોતાની જાતને, એવું સાંસારિક લોકો કરે છે. આપણે શું કરીએ છીએ? આપણે પોતાની જાતને દેવના પરાક્રમી હાથ નીચે નમાવીએ છીએ. એક વખત એક કંડક્ટર હતો અને કંડક્ટર એટલો બધો લાલચુ અને એટલો બધો લુચ્ચો હતો કે પૈસા ચોરી લે. રોજ પૈસા ચોરે સરકારી બસમાં, જાત જાતનું કરે. તો એક વખત એવું થયું કે એને સુવાર્તા મળી, અને એને સુવાર્તા મળી ત્યારે એને તો બહુ પસ્તાવો થયો. તો પસ્તાવો થયા બાદ એણે તો નક્કી કર્યું કે ભાઈ આજ સુધી મેં જેટલા પૈસા ચોર્યા છે હું બધા આપી દઈશ. તો બધા કે અલા ભાઈ એવું ના કર, હવે પછી ચોરી ના કરીશ. પણ જો તું બધા પૈસા પાછા આપવા ગયો, તેનાથી તો એ સાબિત થાય છે કે તે ચોરી કરેલી. એટલે એક કામ કર, હવે મહેરબાની કરીને તું બીજી વાર ચોરી ના કરીશ, પણ તું આ પૈસા આપવાનું તું જ રહેવા દે. પેલા એ કીધું ના, ગમે તે થાય, મારી નોકરી જાય નોકરી જાય, પણ મારે પ્રભુ સાથેનું સગળું વ્યવસ્થિત કરવું છે. મારે પ્રભુ સાથેનો સંબંધ વ્યવસ્થિત કરવો છે. મારે આવો જ પાયો નાખવો છે જીવનમાં કે ખોટું નહીં કરાવું. જા, પેલો ગયો, એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એને કિંમત ચૂકવી. સમજો, એને કિંમત ચૂકવી. પછી શું થયું? 3 વર્ષ ગયા, 5 વર્ષ ગયા, પછી એક એવી પોસ્ટ ખાલી થઈ જેમાં એક બહુ જ પ્રમાણિક અને જવાબદાર વ્યક્તિની જરૂર હતી. તો પેલો જે કંડક્ટર હતો, ફરી 5 વર્ષ પછી એની કંપની એનો સંપર્ક સાધ્યો કે સાહેબ, તમે 5 વર્ષ પહેલા આવી રીતે ચોરી કરેલી, તમે સામેથી આવીને આ પોતાની ચોરી ખુલ્લી પાડેલી. કોઈએ તમને પકડ્યા નહોતા, તમે સામેથી આવેલા. હવે એક બહુ મહત્વની જવાબદારી આવી છે, પણ અમને એવું લાગે છે કે અમે તમારી પર પાછો ભરોસો મૂકીએ. અને એ વ્યક્તિને એ પ્રકારનું કામ મળ્યું. બરાબર છે. હું તમને શું સમજાવવા માંગુ છું? હું તમને એ કહેવા માંગુ છું કે દેવના વચનને તમારા જીવનમાં રોપાવા દો. ત્યારે દેવનું વચન તમારા હૃદયમાં ઊંડે જશે તો ફળ આપશે. કે નોકરીમાં પ્રમોશન આને આ રીતે મળ્યું. કઈ રીતે મળ્યું? એણે પોતાની જાતને પ્રભુ આગળ નમાવી. બસ, તમારા જીવનમાં કોન્ફિડન્સ નથી. હું તમને કહું, તમને વચનની જરૂર છે. હું જ્યાં રહું છું ત્યાં અમારા ઘરની આજુબાજુ એક બેન રહે છે. એ બેન જે છે, એમને કોન્ફિડન્સના પ્રશ્નો. એમને રોડ ક્રોસ કરવો હોય તો પણ એમને બીક લાગે. કોઈક અજાણ્યા સ્ટોરમાં જઈને કોઈક વસ્તુ લેવી હોય એમને બીક લાગે. હોસ્પિટલમાં કોઈ કામ હોય જાય તો એમને બીક લાગે. એક વખત પોલીસ ઇન્ક્વાયરી આવી તો બહુ ડરી ગયા. મેં કહ્યું બેન, તમે ચિંતા ના કરો, કશું થશે તો હું તમારી સાથે આવીશ. ઓકે. સો પછી એમણે બેને મને કીધું કે રોહનભાઈ, મને કોન્ફિડન્સના ઇસ્યુ છે. મારાથી કોઈ વ્યક્તિ સાથે બહુ વાતચીત ના થાય, અજાણી વ્યક્તિ સાથે હું બહુ બોલી ના શકું. અમુક લોકોને મેન્ટાલિટીમાં કોન્ફિડન્સના ઇસ્યુ હોય છે. ફિલિપી 4 અને 13 શું કહે છે? પવિત્ર આત્માની સહાયથી આપણે સગળું કરીશું. સમજો, વચન આપણી દવા છે. ખ્રિસ્તીઓ હજુ સમજ્યા નથી કે
કે આ જે છે એ દવાની બોટલ છે. જો તમે બીમાર છો, તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન છે, વચન આપણી દવા. પ્રભુએ શું કર્યું? વચનો આપ્યા. એ વચન પર પ્રાર્થના કરો, એ વચન પર ઉભા રહો, એ વચન પર રહીને તમે માગો. બાઇબલ કહે છે તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો. એમનો નહીં, તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો. આપણે ખરાબ પરિસ્થિતિમાં છે એના માટે આપણે જવાબદાર છીએ. કેમ? પ્રભુએ તો ઈલાજ આપ્યો. હવે હું ભૂખો છું, મારા ઘરે ચોખા છે, દાળ છે, મીઠું છે, મરચું છે, ગેસ છે, વાસણો છે, જઈને પુલાવ બનાવો ને ખાવ ને ધરાવ. એમાં પછી બૂમો પાડ્યા કરું, હું ભૂખો છું નહીં. તમારી પાસે બધું જ છે, બનાવતાય આવડે છે, જઈને બનાવો. એવું જ છે, પ્રભુએ પણ આ બાઇબલમાં દરેક બાબતનો ઈલાજ મૂકેલો છે. પણ એવું છે, થોડા ચોખા છે, દાળ છે, થોડુંક કાચું છે. તમારે એને વ્યવસ્થિત રીતે સમજવું પડશે, પ્રાર્થના કરવી પડશે, કબૂલાત કરવી પડશે, ઉપવાસ કરવા પડશે, અને એ રીતે તમને જવાબ મળશે. આપણને શું લાગે છે? સારું, ચલો આજે પ્રશ્ન થયો ને કાલ જવાબ આવી જવો જોઈએ. નહીં, પ્રભુ એ રીતે કામ કરે છે, તમારો પ્રશ્ન પણ સોલ્વ થાય ને તમારા જીવનમાં પણ કામ થાય. બરાબર છે? કોઈને ઊંઘ નથી આવતી, કોઈ એવું કહેશે સાહેબ મને તો છે ને ઊંઘ જ નહીં આવતી, તો એના માટે પણ બાઇબલમાં વચન છે. બરાબર છે? ગીત શાસ્ત્રનું પુસ્તક, એનો 4થો અધ્યાય અને એની 8મી કલમ. ગીત શાસ્ત્ર 4 અને 8 શું કહે છે? આવો આપણે વાંચીએ. બરાબર છે? અમુક લોકોને ઇન્સોમિયા નામનો એક રોગ હોય છે, મારા ખ્યાલથી લોકોને ઊંઘ નથી આવતી. હું શાંતિથી સૂઈ જઈશ, તેમજ ઊંઘી પણ જઈશ. શું કહે છે વચન? હું શાંતિથી સૂઈ જઈશ, તેમ ઊંઘી પણ જઈશ, કેમ કે યહોવા હું એકલો હોઉં છું ત્યારે પણ મને સલામત રાખે. સમજો? શું તમને ઊંઘ નથી આવતી? ચિંતા ના કરો, આ વચન વાંચો, આ વચન કબૂલ કરો. પ્રભુ, મને ઊંઘ જોઈએ, સારી ઊંઘ જોઈએ છે, તૂટ્યા વગરની ઊંઘ જોઈએ છે. એવી ઊંઘ જોઈએ છે, એક વખત હું ઊંઘું પછી હું જાગું નહીં. 6, 6.5, 7 કલાક મને એક સારામાં સારી ઊંઘ આવે. બસ. વિશ્વાસ ઓછો પડે છે, તમને એવું લાગે છે કામ તો કરવું છે, મને પણ વિશ્વાસ નહીં, પ્રાર્થના કરું છું, વિશ્વાસ નથી, કબૂલાત કરું છું, વિશ્વાસ નથી, ઉપવાસ કરું છું, વિશ્વાસ નથી આવતો. તો ભાઈ હિબ્રુ 12 અને 2 શું કે છે? ઈસુ ખ્રિસ્ત જે આપણા વિશ્વાસના અગ્રેસર એટલે શરૂ કરનાર, એન્જિન, અગ્રેસર, નિભાવી રાખનાર અને પૂર્ણ કરનાર છે. ઈસુ ખ્રિસ્ત આપણા વિશ્વાસને શરૂ કરે છે, નિભાવી રાખે છે અને પૂરોય કરે છે. સમજો, આ આપણી પર કૃપા છે. શું હું તમને જે સમજાવવા માંગુ છું કે તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય, એ પ્રશ્નનો જવાબ તમારી પાસે વચનમાં ઉપલબ્ધ છે, તમારે શોધવાનો છે. અને શોધ્યા બાદ પ્રાર્થના કરવાની છે, માંગવાનું છે, સતત ને સતત લડવાનું છે. ઓકે, સો માટે હું તમને, આપણો વિષય શું છે? આપણો વિષય એક જ છે, આપણા જીવનની દરેક પરિસ્થિતિનો ઈલાજ ઈસુ ખ્રિસ્ત છે. એમાં પહેલો મુદ્દો છે સાચી બારી એ જવું, અને બીજો મુદ્દો છે કે ભાઈ દેવ પાસેથી વચન પ્રાપ્ત કરવાની અપેક્ષાને આગ્રહ રાખો. પ્રાર્થના કરો છો, પ્રેઝ ધ લોર્ડ, બાઇબલ વાંચો છો, પ્રેઝ ધ લોર્ડ, પણ પ્રશ્ન સોલ્વ ત્યારે થશે જ્યારે તમને વચન. એલિયા પાસે વચન આવે. દાઉદ નું સિકલાગ જ્યારે બળી ગયું, એની પાસે વચન આપ્યું, તું જઈને પાછળ પડ, તું ખચિત બધું જીતી લેશે, તું ખચિત પાછું મેળવીશ. આ વચન આવ્યું, આ વચન આવ્યું. સમજો, આપણને આ વચનની જરૂર છે. આજે તમારી પરિસ્થિતિનો ઈલાજ વચન છે. વચન પછી તમારી પ્રાર્થના બદલાઈ જશે. વચન આવશે, વિશ્વાસને લઈને આવશે. જેવું દાઉદે આ વચન મેળવ્યું કે તું પાછળ પડ, તું સઘળું પાછું મેળવશે, એવો એને વિશ્વાસ આવ્યો. હવે મારી પાસે પ્રભુ છે, હવે પ્રભુએ મારી જવાબદારી લઈ લીધી છે, હવે પ્રભુ મારાથી આગળ ચાલશે. અને શું થયું? જેવો એ ગયો, રસ્તામાં એક માણસ પડેલો હતો, જેને પેલી ટોળકીએ મૂકી દીધેલો. એણે કીધું ચલો આગળ જાઓ, પેલા ત્યાં છે. પ્રભુએ મદદ રાખી મૂકેલી. જ્યારે વચન આવશે, વચન જગ્યા કરતું જશે. ઇબ્રાહિમ પાસે વચન આવ્યું, પ્રભુએ કીધું કે હું તને દીકરો આપીશ. વચન આવ્યું. સમજો, આ રીતે ખ્રિસ્તી જીવન જીવાય છે. અને માટે હું તમને કહું છું, ભાઈ રોજ બાઇબલ, રોજ પ્રભુ સાથે છે, રોજ તમારા વિશ્વાસ પર કામ કરો,
અને રોજ તમે બાઇબલ વાંચતા હશો તો અચાનક જ્યારે કોઈ મુશ્કેલી આવશે તમારી પાસે વચન ઉપલબ્ધ હશે. તલવાર હોવી ને તલવાર ચલાવતા આવડવું, આમાં ફરક છે. બધા ખ્રિસ્તીઓ પાસે તલવાર છે, પણ બહુ ઓછા ખ્રિસ્તીઓને તલવાર ચલાવતા આવડે. કે હવે પ્રાર્થના કરીએ આપણે. હાલેલુયા. પ્રભુ પિતા, તમારી પાસે આવીએ છીએ, આભાર માનીએ છીએ. અમે 2 બાબતો શીખ્યા: સાચી બારીએ જવું અને સાચી બારીએથી વચન પ્રાપ્ત કરવું. મારી પ્રાર્થના છે કે પ્રભુ અમારા મનમાં આ બાબતો ઠસવા દો, રોપાવા દો, કે ઊંધું ઘાલીને માત્ર પ્રાર્થના કરવી એના કરતા વિશેષ અમુક વખત અમે વચન પ્રાપ્ત કરીએ એની જરૂર હોય છે. તો એ રીતે અમને તમે ખાસ કૃપા આપજો. અમારી સાથે રહો. અમને સઘળાને પ્રભુ તમારી મદદની જરૂર છે. અમને તમારા વચનની જરૂર છે. એ વચનો અમને સતત મળે, ઉત્તેજન મળે, બળ મળે, કૃપા મળે, એ પ્રાર્થના કરી છે. અમારી મધ્યે કોઈ પાંગળું ના રહી જાય પ્રભુ, એ પ્રાર્થના કરી છે. અમારા દરેક ભાઈઓ બહેનો માટે પ્રાર્થના કરીએ છીએ. તમને દરેકને મદદ કરજો પ્રભુ. અમારી મધ્યે કોઈ નબળું ના રહી જાય. અમે સઘળા ફરીથી તમારા હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમારી મદદ કરી, આજે વચન અમને શીખવ્યું. તમારો પ્રભુ ઈસુ તમારા